અમે અહીંયા ત્રીજી વખત આવ્યા છે. મંચુરિયન બહુ સરસ છે, સબ્જી રોટી બધું ફાઇન છે, નાન બી બહુ સરસ છે, પણ સિઝલરી બહુ ફાઇન છે, ફ્રેન્ચ ફ્રાય અને પનીર ચીલી બધો ટેસ્ટ બહુ ફાઇન છે. તમને અહીંનું એમ્બિયન્સ જમવાનું કઈ રીતનું લાગ્યું? બહુ સરસ છે, સારું ફૂડ છે. ઓકે, તમને બેન કેમ થયું? મજા બહુ આવી? સરસ છે, બહુ મજા ઘરે આવું બને છે તમારથી? નથી બનતું. તમને કેવું લાગ્યું? સારું લાગ્યું એટલે તો બીજી વાર આવ્યા અમે 15 દિવસની અંદર. આવો તાપી કરેલા ઠંડો પવન ફેમિલી સાથે રેસ્ટોરન્ટમાં બેસીને જમે બરાબર છે ને પ્લસ બીજે જાય ને તો વેટિંગમાં બહાર ઊભું રહેવું પડે છે. બરોબર. પણ આપણે ગાર્ડન બનાવ્યો છે જેમાં પછી એને બેસવું હોય બરાબર છે તો ફેમિલી સાથે 1 કલાક ને 2 કલાક બેસી શકે એવું છે. એમ નહીં, બરાબર? વરાછા વિસ્તારમાં લગભગ તમારી જેવું સાહસ કોઈ નહીં કર્યું. તાપી નદીના કિનારે ઠોકી દે આવડી મોટી restaurant. સુરતની જનતાને આપણે જે ફૂડ આપવું છે ને, મારી ફૂડ ક્વોલિટી જે છે ને તે ક્વોલિટીમાં જો ફૂડમાં ન મજા આવે ને તો બિલ જોતું જ નથી. જોજો વિડીયોમાં બોલ્યા છો તમે. અરે મારો ચેલેન્જ છે કે બિલ નથી જોતું આપણે. બોલો લ્યો, કાંતિભાઈએ તો ગેરંટી આપી દીધી કે ભાઈ આપણે બિલ નથી જોતું. ફૂડમાં તો એને ગેરંટી આપી દીધી, પણ અહીંયાનું એમ્બિયન્સ પણ જોરદાર છે. અરે આપણા સરથાણા જગતનાકામાં શ્યામધામ મંદિરથી દાબી ગોળાઈ મારી અને સીધું લીવર દ્યો તાપી બાજુ, એટલે એક્ઝેક્ટ તાપીના કિનારે જ આ સેલિબ્રેશન ફેમિલી રેસ્ટોરન્ટ શરૂ થઈ ગઈ છે. અરે મારા ભાઈઓ અને મારા વડીલો જમવામાં અને નિરાતે બેસવામાં પણ તમને મજા આવે એવી જોરદાર રેસ્ટોરન્ટ છે. તો એકવાર પરિવાર કે ભાઈબંધ દોસ્તાર હારે પહોંચી જાજો, મુલાકાત લઈ લેજો એ સેલિબ્રેશન ફેમિલી રેસ્ટોરન્ટની.